નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 પ્રકરણ 10 ગતિ અને અંતરનું માપન આપણે ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો પહેલાંના સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે શેનો ઉપયોગ થતો હતો? એટલે આપણે પ્રાચીન ઇતિહાસમાં જોઈએ તો માણસ એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જતો હતો. ત્યારબાદ બળદગાડાની શોધ થઈ. બળદગાડાની સાથે ઘોડાગાડી, ઊંટગાડી વગેરેની શોધ થઈ. જ્યારે એ માણસ ચાલીને જતો હતો ત્યારે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે એને ઘણો સમય લાગતો હતો. ત્યારબાદ ઊંટગાડી, બળદગાડીની શોધ થયા પછી, એનો ઉપયોગ કર્યા પછી એ ચાલીને જતો હતો તેના કરતાં થોડા ઓછા સમયમાં પહોંચવા લાગ્યો. ત્યારબાદ સાયકલની શોધ થઈ. સાયકલની શોધ થયા બાદ માણસ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે બળદગાડા દ્વારા જે સમય લાગતો હતો એનાથી થોડો ઓછો સમય લાગવા લાગ્યો. એવી જ રીતે બીજા ઘણા સાધનોની શોધો થતી ગઈ, જેમ કે મોટરસાઇકલ, મોટરગાડી, વિમાન, હેલિકોપ્ટર. તે અત્યંત સુવિધાજનક અને ઓછા સમયમાં એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી શકાય એવા સાધનોની શોધો થતી ગઈ. બરાબર છે. અને આજના સમયમાં આપણે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ખૂબ જ ઓછા સમયમાં આપણે પહોંચી શકીએ છીએ. હવે પહેલાંના સમયમાં લોકો ચાલીને જતા હતા એનું એક ઉદાહરણ આપણે જોઈએ તો આદિ શંકરાચાર્ય, એમણે આખા ભારત દેશનું ભ્રમણ ચાલીને કર્યું હતું. હવે ત્યારબાદ આપણે જોઈએ તો આપણે એક સ્થળેથી બીજા સ્થળે જે જઈએ છીએ તો તે વચ્ચેનું જે માપ છે તેને અંતર કહેવામાં આવે છે. તો આપણે જોઈએ તો અહીંથી ઉકાઈથી સંગળ સુધીનું અંતર, બરાબર, જે પણ 7-8 કિલોમીટર જે થતું હોય તો એ માપ જે છે એ શું છે? અંતર છે. બરાબર છે. હવે તો તમે કેટલું અંતર કાપ્યું તો આપણે તે કેવી રીતે નક્કી કરી શકીએ? તો અત્યારે આધુનિક સમયમાં એ અંતર માપવા માટે ઘણા બધા સાધનો ઉપયોગ થાય છે, જેમ કે મીટર પટ્ટી. આ તમે જોઈ શકો છો, મીટર પટ્ટી, બરાબર છે. એમાં તમને એકદમ નાનામાં નાનું મૂલ્યથી મોટામાં મોટું મૂલ્ય તમને મળી જશે. બરાબર છે. આ મીટર પટ્ટીમાં તમે જોઈ શકો તો આ જે માપ છે તો આ 0 લાલ અક્ષરમાં તમને જોવા મળે છે 0-1, અને બીજા થોડાક અંતર પછી તમને અહીં 0-2 જોવા મળશે. બરાબર છે. તો આ 0-1 અને આ 0-2 આ જે માપ છે એ 1 ફૂટ જેટલું માપ છે. બરાબર છે. 1 ફૂટ જેટલું આ આપણને માપ મળે છે. બરાબર છે. તો આ રીતે હવે બીજું તમે જોઈ શકો 0.3, પછી 0.4, પછી 0.5. તો આ રીતે જે આપણને માપો મળે છે એ આપણને ફૂટમાં માપો મળતા જાય છે. અને પછી આ પટ્ટી દ્વારા આપણે મીટર સુધીનું માપ આપણે મેળવી શકીએ છીએ. 1 મીટર, 2 મીટર, 3 મીટર, બરાબર છે, 100 મીટર. તો આ રીતે મીટરનું માપ આપણે આ પટ્ટી દ્વારા મેળવી શકીએ છીએ. હવે આપણે જોઈએ તો સૌથી નાનો જે એકમ છે માપ પટ્ટી પરનો, સૌથી નાનો જે એકમ છે એ સૌથી નાનો એકમ છે મિલીમીટર. બરાબર છે. હવે તમે માપ પટ્ટીમાં જો તો
તો માપપટ્ટીમાં આપણે જોઈએ તો અહીં સેન્ટીમીટરમાં જે માપો આપવામાં આવ્યા છે આપણને, આ 0થી 1, 1થી 2, 2થી 3, 3થી 4 આ પ્રમાણે જે આપણને માપો આપવામાં આવ્યા છે. તો તમે આ સેન્ટીમીટર વચ્ચે તમે જોઈ શકો છો કે એમની વચ્ચે પણ બીજા કેટલા કાપાઓ છે? 10 કાપાઓ છે. બરાબર છે, 10 કાપાઓ છે. તો એ કાપા શેના છે? તો એ મિલીમીટરના છે. મિલીમીટરના છે એટલે કે સેન્ટીમીટર કરતાં પણ નાનો એકમ એટલે મિલીમીટર. કેટલા કાપાઓ છે? 10 કાપાઓ છે. એટલે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર થાય. બરાબર છે, 10 મિલીમીટર બરાબર કેટલું? 1 સેન્ટીમીટર જેટલું માપ થાય. હવે આપણે આ સેન્ટીમીટર ગણીએ તો આ માપપટ્ટી પર માત્ર 15 સેન્ટીમીટર સુધીનું માપ આપવામાં આવ્યું છે. બરાબર, માત્ર 15 સેન્ટીમીટર સુધીનું માપ આપવામાં આવ્યું છે. તો એવા ને એવા જો 100 સેન્ટીમીટર હોય, 100 સેન્ટીમીટર જો હોય તો આપણે 1 મીટર તરીકે તેને ઓળખીએ છીએ. બરાબર, એવા ને એવા કેટલા સેન્ટીમીટર? 100 સેન્ટીમીટર હોય તો આપણે તેને મીટર તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો 1 મીટર બરાબર કેટલા? 100 સેન્ટીમીટર. બરાબર છે. હવે આપણે કોઈ વસ્તુનું માપ લેવાનું છે. એ વસ્તુ સમતલ છે, એની બાજુઓ છે, તો તેવી જે વસ્તુ છે એને આપણે આ માપપટ્ટી દ્વારા સહેલાઈથી માપી શકીએ. હવે જો કોઈ ટેબલનું માપ લેવું હોય તો એના માટે થોડી મોટી માપપટ્ટી જોઈએ. એમાં ઘણા બધા સેન્ટીમીટર સમય શકતા હોય એવી માપપટ્ટીથી આપણે એ ટેબલની લંબાઈ કે પહોળાઈ આપણે માપી શકીએ છીએ. આ નાની માપપટ્ટીથી આપણને થોડી તકલીફ પડે. બરાબર છે. તો મોટી માપપટ્ટી હોય, વધારે સેન્ટીમીટર વાળી માપપટ્ટી હોય તો આપણે સહેલાઈથી ટેબલની લંબાઈ અને પહોળાઈ માપી શકીએ. બરાબર, તો આપણે વિચાર કરીએ તો પ્રાચીન સમયમાં આવું અંતર અથવા લંબાઈ માપવા માટે શેનો ઉપયોગ થતો હતો? તો પ્રાચીન સમયમાં આ લંબાઈ માપવા માટે ગિલ્લી તમે રમ્યા હશો તો એ હવે ગિલ્લીનો ઉપયોગ થતો હતો. બરાબર, હવે ધારો કે આ ખોખું છે. બરાબર, તો એનું માપ લેવું છે. બરાબર, તો આ ડસ્ટર આ માપપટ્ટી છે એને આપણે ગિલ્લી ધારી લઈએ. બરાબર, તો આ રીતે એક ગિલ્લી, પછી ત્યાંથી આ બીજી ગિલ્લી. તો આ રીતે ગિલ્લીની મદદથી આવું લંબાઈ માપવી હોય, કોઈ અંતર માપવું હોય તો આ ગિલ્લીની મદદથી માપી શકાતું હતું. બરાબર, અને એ અંતર 5 કિલ્લી કે 10 કિલ્લી એ રીતે તેનું માપન થતું હતું. બરાબર છે. હવે ગિલ્લીનું માપ તો ચોક્કસ હોતું જ નથી. બરાબર, હવે કોઈ બીજી ગિલ્લી હોય તો એનું કોઈ અલગ માપ હોય એટલે આપણને તે પ્રમાણે ચોક્કસ માપ આપણને મળતું નહોતું. બરાબર, ત્યારબાદ આપણે હાથની કોણીથી આંગળીની છેડા સુધીનું માપ. હવે હાથની કોણીથી આંગળીના છેડા સુધીનું માપ આપણે લઈએ તો એ પ્રમાણે માપ થતું હતું કે આટલા હાથ, 5 હાથ, 10 હાથ એવી રીતે લંબાઈનું માપન થતું હતું. પરંતુ એ હાથની લંબાઈ પર આધાર રાખતું હતું. બરાબર, હવે કોઈના હાથ નાના હોય તો કોણીથી એ આંગળીના છેડા વચ્ચેનું અંતર બીજા હાથ કરતાં ઓછું થાય. બરાબર, એટલે કોઈ વસ્તુની લંબાઈ જો 5 થતી હોય તો કોઈ બીજું વ્યક્તિ તે જ પ્રમાણે માપે તો 4 પણ થાય અથવા તો 6 પણ થાય. બરાબર છે, 7 પણ હાથ થઈ શકે. બરાબર, તો આ રીતે માપન કરવામાં આવતું હતું. પરંતુ ત્યારે આપણને કોઈ પણ ચોક્કસ મૂલ્ય હોય એ આપણને ચોક્કસ મૂલ્ય મળતું ન હતું. ચોક્કસ માપ તેનું આપણને મળતું ન હતું. આશરે માપ આપણને મળતું હતું. હવે બીજો વિચાર કરીએ કે તે વસ્તુ છે એ સમતલ નથી, એની કોઈ બાજુઓ નથી. બરાબર, એ સીધી રેખામાં નથી. તો એનો માપવા માટે દોરીનો ઉપયોગ થતો હતો.
બરાબર છે। હવે કોઈ તાર છે, બરાબર, એક ગમે તેમ વળેલો તાર છે, તો એના પર એ જે રીતે વળેલો તાર છે એ રીતે દોરી વડે એના આકાર પ્રમાણે કરવામાં આવતું, બરાબર, એક છેડાથી બીજા છેડા સુધી એ પ્રમાણે એને ગોઠવવામાં આવતું અને ત્યારબાદ એ દોરી ઉપાડી લઈને તેનું માપ જે છે એ માપપટ્ટી પર લેવામાં આવતું આવે તો તે તાર કે કંઈ પણ વસ્તુ છે તેનું ચોક્કસ માપ આપણને મળી શકે। તો આ રીતે આપણે અલગ અલગ વસ્તુનું અલગ અલગ રીતે માપ લઈ શકીએ છીએ, બરાબર છે। હવે બીજું આપણે જોઈએ તો આપણે એ ચોક્કસ માપ કેવી રીતે લઈ શકીએ? આપણને ચોક્કસ માપ મળી ગયું એવું આપણને કેવી રીતે ખબર પડે? તો કોઈ પણ વસ્તુ છે, દાખલા તરીકે આ કંપાસ બોક્સ છે, બરાબર છે। હવે આ કંપાસ બોક્સની જે લંબાઈ છે એ કેવી રીતે આપણે માપી શકીએ? બરાબર, તો માપપટ્ટીથી આપણે માપવાનો પ્રયત્ન કરીએ તો આપણે શું જોવાનું છે? તેમાં આપણે આ માપપટ્ટી પર શૂન્ય કરતાં જો આપણે 1 સેન્ટીમીટરથી જો ચાલુ કરીએ તો આપણને ચોક્કસ માપ મળી શકે। હવે આ તો આખી માપપટ્ટી છે 0 થી 15 સેન્ટીમીટર સુધીની, પરંતુ જો આ માપપટ્ટી કદાચ તૂટેલી હોય, હવે દાખલા તરીકે આપણે જોઈએ કે અહીંયા શૂન્ય નથી, તો આપણે તેનું માપ કેવી રીતે લઈ શકીએ? તો આ 1 સેન્ટીમીટરથી આપણે માપ લઈ શકીએ, બરાબર છે। હવે અહીં આપણે 1 સેન્ટીમીટરથી આ માપ લઈએ, 1 સેન્ટીમીટરથી આ પ્રમાણે જો આપણે માપ લઈએ તો આનું માપ, આ કંપાસ બોક્સ મોટો છે એટલા માટે આ માપપટ્ટી નાની પડશે, પરંતુ આપણે કોઈ એવી વસ્તુનું આપણે માપ લઈએ ત્યારે આપણે કઈ રીતે કરીશું? તો અહીંયા જે પહેલાં છેડાનું માપ આપણે જોઈશું, પહેલાં છેડાનું માપ આપણે જોઈશું તો કેટલું થશે? 1 થશે। હવે આ છેલ્લા છેડાનું માપ જો આપણને 15 મળ્યું તો આપણે શું કરવાનું છે? આ છેલ્લું જે માપ છે બી, હવે બીનું માપ છેલ્લું આવ્યું અને એનું માપ આપણને 1 છે, તો આપણે એ 15માંથી 1 બાદ કરી દઈશું તો કેટલા આવશે? 14 સેન્ટીમીટર, બરાબર। તો આપણને આ રીતે ચોક્કસ માપ આપણને મળશે માપપટ્ટીની મદદથી, બરાબર છે। હવે જ્યારે આપણે માપ જોઈએ છીએ ત્યારે આપણી નજર જે છે એ આપણે સીધી નજર હોવી જોઈએ। હવે દાખલા તરીકે આ 6 સેન્ટીમીટર છે, બરાબર, તો આપણી નજર સીધી હોવી જોઈએ અને જો નજર એમ તેમ હશે તો આ પાછળની બાજુ જે આ નાના કાપા મિલીમીટરના છે એનો પણ ઉમેરો થઈ શકે છે, એટલા માટે આપણે સીધી નજરથી જોઈશું તો આપણને ચોક્કસ માપ આપણને મળશે, બરાબર છે। હવે તમે જોઈ શકો કે તમે દરજીને ત્યાં જાઓ છો, હવે દરજી તમે શર્ટ સીવડાવવા માગો છો, દરજી આપણું માપ લેશે, બરાબર, ગળાનું માપ લેશે, છાતીનું માપ લેશે, બરાબર। એ આવી સીધી માપપટ્ટીથી લઈ શકાતું નથી, બરાબર, આવી માપપટ્ટીથી લઈ શકાતું નથી, પરંતુ એના માટે આ મેઝર ટેપ આવી પટ્ટીની મદદથી એ આપણું છાતીનું માપ કે આપણા ગળાનું માપ લઈ શકે છે, બરાબર, કારણ કે એને આપણે સહેલાઈથી આ રીતે વાળી શકીએ છીએ, બરાબર છે। તો આ માપનનો ઉપયોગ આવા બધા ક્ષેત્રોમાં થઈ શકે છે। હવે આ માપનનો ઉપયોગ આપણે ખેતીમાં પણ થઈ શકે છે, બરાબર છે। હવે આપણે કોઈ ખેતીમાં બીજ વાવવાના છે, બરાબર, તો આપણને ખેતરનું માપ ખબર હશે કે આટલું મોટું ખેતર છે તો આટલા બીજ આવશે, તો આપણે તે પ્રમાણે બીજની ખરીદી કરી શકીએ છીએ, બરાબર। અને જો ખેતર જો મોટું હોય, બીજ ઓછા હોય તો આપણે બીજ તેટલા આખા ખેતરમાં રોપી શકતા નથી, બરાબર। એટલે આ જે માપન છે એ બધા જ ક્ષેત્રમાં ઉપયોગી છે। હવે આપણે જોઈએ તો કેટલાક માપન આપણે જોઈએ, તો આપણે વિદ્યાર્થીઓનું અહીંયા એક કોષ્ટક આપવામાં આવ્યું છે, વર્ગખંડની લંબાઈ તથા પહોળાઈ। અલગ અલગ વિદ્યાર્થીઓએ, હવે તમે પોતાના ઘરે છો તો તમે ઘરે પણ તમારા ઘરની દિવાલનું માપ તમે લઈ શકો છો, અથવા તો કોઈ પણ સાધનનું માપ તમે લઈ શકો છો। તમારે આ ઘરે આ પ્રવૃત્તિ કરવાની છે તો વર્ગખંડની લંબાઈ, અહીં વર્ગખંડની લંબાઈ આપવામાં આવી છે, તમે તમારા ઘરની લંબાઈ લખી શકો છો,
બરાબર છે. ઘરની દિવાલની લંબાઈ લખી શકો છો. 4 દિવાલ હશે તો 4 દિવાલની લંબાઈ તમે લખી શકો છો. એટલે લંબાઈ અને પહોળાઈ તમે આ પ્રકારની મીટર પટ્ટી દ્વારા તમે માપી શકો છો. બરાબર. અને આ તમારે ઘરે પ્રવૃત્તિ કરવાની છે. હવે બીજું જોઈએ તો આવી લંબાઈ માટે પહેલાંના સમયમાં વેતનો ઉપયોગ થતો હતો. આ પ્રમાણે આપણે જોઈએ તો આ અહીંથી આ છેડાથી આ ટચલી આંગળીના છેડા સુધીનું માપ જે છે એને શું કહેવાય છે? વેત તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વેત દ્વારા કોઈ પણ માપ લઈએ છીએ ત્યારે પણ ચોક્કસ માપ આપણને મળતું નથી. કારણ કે કોઈના હાથ નાના હોય છે, કોઈના હાથ મોટા હોય છે. બરાબર. તો આપણને એ માપ ચોક્કસ મળતું નથી. એટલે કોઈ પણ માપ આપણે ચોક્કસ છે એવું જો આ જ માપ છે એવું આપણે કહી શકતા નથી. બરાબર. અને બીજો રીતનો ઉપયોગ થતો હતો કે ડગલાનો ઉપયોગ થતો હતો. બરાબર છે. તો કોઈના પગ નાના હોય, કોઈના પગ મોટા હોય તો એ પણ ચોક્કસ માપ આપણને મળતું ન હતું. બરાબર છે. તો આવી બધી પરિસ્થિતિમાંથી નીકળવા માટે માપનના કેટલાક પ્રમાણિત એકમોની શોધ થઈ તે આપણે જોઈએ. તો પ્રાચીન સમયમાં પગની લંબાઈ, આંગળીની જાડાઈ તથા પગલાંના અંતરથી માપન થતું હતું. પગલાંના અંતરથી એટલે ડગલાથી એ માપન થતું હતું અને બધા માપનના એકમો વાસ્તવમાં ઉપયોગ થતો હતો. તો હડપ્પા સંસ્કૃતિના લોકોએ ચોક્કસ લંબાઈના સારા એકમનો ઉપયોગ કર્યો હશે. કારણ કે ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલા કેટલાક નમૂનાઓ ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવતા હતા. હડપ્પા સંસ્કૃતિ દરમિયાન કેટલાક એવા ભૌતિક સાધનોનો ઉપયોગ થયા હશે કે જેથી કરીને ત્યાં ચોક્કસ નમૂના ભૌતિક આકાર ધરાવતા હતા. કોણીથી આંગળીના છેડા સુધીનું અંતર તેને ક્યુબિટ તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં સવાલ પૂછાઈ શકે. કોણીથી આંગળી સુધીના અંતરને શું કહેવામાં આવે છે? ક્યુબિટ. વિશ્વના વિભિન્ન ભાગોના લોકો લંબાઈના એકમ સ્વરૂપે ફૂટનો ઉપયોગ કરતા હતા. બરાબર. અને લગભગ વિસ્તારોમાં ફૂટની લંબાઈ થોડી અલગ હતી. લોકો એક ગજ કપડું ફેલાયેલી ભુજાના છેડાથી પોતાના સુધી માપતા હતા અને રોમવાસી પોતાના પગ અથવા પગલાઓ દ્વારા લંબાઈ માપતા હતા. અને આ પ્રકારે લંબાઈ આપણે માપી શકીએ છીએ. તો પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે આંગળી અથવા મુઠ્ઠીનો ઉપયોગ થતો હતો. અને આજે પણ ભારતના કેટલાક શહેરોમાં ફૂલમાળી ફૂલહારને વેચતી વખતે પોતાના હાથની લંબાઈનો ઉપયોગ એકમ તરીકે કરે છે અને સુવિધા અનુસાર શરીરના એવા અનેક ભાગોનો એકમ સ્વરૂપે ઉપયોગ કરી રહ્યો છે. હવે આપણે જોઈએ કે આ માપનના પ્રમાણિત એકમોની શોધ આપણે જોઈએ. આ બધી આપણે જે જોઈ એ આપણી પોતાની રીતે આપણે કોઈ સાધન ન હોય તો કેવી રીતે માપી શકીએ એ માપ છે. આપણને ચોક્કસ તો એનું માપ મળતું નથી, પરંતુ આપણને અંદાજિત માપ આપણને મળી જતું હોય છે. પરંતુ ચોક્કસ માપ માપવા માટેના કેટલાક એકમો વૈજ્ઞાનિકોએ દર્શાવ્યા છે તે આપણે જોઈએ. તો ઈસવીસન 1790માં ફ્રેન્ચે માપનની ચોક્કસ રીત અપનાવી છે અને મેટ્રિક પદ્ધતિ કહે છે. બરાબર. મેટ્રિક્સ પદ્ધતિ જે છે એ કોની દેન છે? એટલે કે એ કોણે શોધ કરી હતી મેટ્રિક પદ્ધતિની? તો 1790માં કોણે આપી મેટ્રિક પદ્ધતિ? ફ્રેન્સે આપી હતી. બરાબર છે. હવે એક સમાનતા માટે સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકોએ માપનની એકમ માત્રાનો એક જૂથને સ્વીકારી લીધું છે અને આજકાલ જે માપ પ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે તે આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી SI યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. હવે પરીક્ષામાં તમને આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે SI યુનિટ, SI એટલે શું? બરાબર. SI યુનિટ તો લંબાઈનો SI એકમ મીટર છે. તો તમારા કંપાસ બોક્સમાં રહેલા 15 સેન્ટીમીટરની ફૂટપટ્ટી પણ બતાવવામાં આવી છે. તો આપણે ક્યારના જોયું તે પ્રમાણે તો પ્રત્યેક મીટર એમને 100 બરાબર ભાગોમાં વિભાજિત કરી શકાય છે. એટલે કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. બરાબર છે. અને એવી જ રીતે આપણે જોઈએ તો 1 સેન્ટીમીટર બરાબર શું થશે? 10 mm. બરાબર. અને 100 મીટર બરાબર 1 કિલોમીટર. બરાબર. આપણે જે અંતર કાપીએ છીએ એને કિલોમીટરમાં આપીએ છીએ. બરાબર. અંતર કાપીએ છીએ એને શેમાં આપીએ છીએ? કિલોમીટરમાં આપીએ છીએ. તો સોનગઢથી
ઉકાઈ સુધી અંતર 8 કિલોમીટર, તો આપણે આ કિલોમીટરમાં અંતર માપીએ છીએ, બરાબર. કારણ કે આવા અંતર માપવા માટે મોટા એકમોની જરૂર પડે છે, બરાબર છે. આપણે 1000 મીટર એવું કહેતા નથી, પરંતુ આપણે એક શબ્દમાં 1 કિલોમીટર તરીકે આપણે તેને ઓળખીએ છીએ. તો 1 કિલોમીટર બરાબર કેટલા? 1000 મીટર. 1 સેન્ટીમીટર બરાબર કેટલા? 10 mm એટલે કે મિલીમીટર. અને 1 મીટર બરાબર કેટલા? 100 સેન્ટીમીટર, બરાબર. હવે આપણે લંબાઈનું સાચું માપન કરતાં આપણે શીખી ગયા, બરાબર. પછી આપણે જોઈએ તો કોઈ વક્રરેખાની લંબાઈ માપવી હોય તો આપણે કઈ રીતે માપી શકીએ? અહીં આપણને આપવામાં આવ્યું છે વક્રરેખા, આ તાર છે, બરાબર. એની લંબાઈ આપણે માપવી હોય તો દોરી વડે એની લંબાઈ આપણે માપી શકીએ. દોરીને તે આકારે ગોઠવીને પછી માપપટ્ટી પર તે મૂકીને એ અને બે છેડાને લંબાવીને માપપટ્ટી પર આપણે તેનું માપ આપણે લઈ શકીએ. ત્યારબાદ આપણે જોઈએ તો ગતિશીલ વસ્તુઓ જોઈએ. ગતિશીલ વસ્તુઓ તમે જોઈ શકો છો કે માણસ એક જગ્યાએથી બીજી જગ્યાએ વાહન દ્વારા જાય છે, સાયકલ દ્વારા જાય છે, ત્યારે સાયકલ ગતિ કરે છે, બરાબર છે. તો આપણે આપણી આસપાસ ગતિ કરતી વસ્તુઓ કઈ કઈ જોઈ શકીએ? તો આપણે ઘરે છે તો ઘરે આપણે ગતિ કરતી વસ્તુઓ કઈ કઈ જોઈ શકીએ? કે ઉડતી ચકલી જોઈ શકીએ, પછી પંખો જોઈ શકીએ છીએ, બરાબર છે, હિંચકો જોઈ શકીએ છીએ. તો આ બધી વસ્તુઓ ગતિ કરતી તમે જોઈ શકો છો. તો સ્થિર વસ્તુઓમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે? ઘર, ટેબલ, ઘડિયાળ, વૃક્ષ, બરાબર છે. તો આ સ્થિર વસ્તુમાં એનો સમાવેશ થાય છે. પછી ગતિશીલ વસ્તુમાં એક ઉડતી ચકલી, ઘડિયાળનો સેકન્ડ કાંટો, પછી તમારો હિંચકો છે, બરાબર, પંખો છે. તો આવી બધી વસ્તુઓ જે છે એ ગતિશીલ વસ્તુઓમાં તેનો સમાવેશ થાય છે, બરાબર. તમે ધ્યાન આપ્યું હશે કે પક્ષી એક જ સ્થાને હોતા નથી, જ્યારે ટેબલ એક જ સ્થાને પડેલું હોય છે. એના આધારે સુનિશ્ચિત થયું કે કોઈ વસ્તુ ગતિમાં છે અને કઈ વસ્તુ સ્થિર છે, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ ગતિના પ્રકાર જોઈએ. તો તમે સીધા રસ્તા પર વાહનની ગતિ, કોઈ પરેડમાં સૈનિકોની માર્ચ પરેડની ગતિ અથવા કોઈ પડતા પથ્થરની ગતિનું અવલોકન કર્યું હશે, તો આ કેવા પ્રકારની ગતિ હશે? તો 100 મીટર દૂરની હરીફાઈમાં પ્રતિસ્પર્ધી પણ સીધી રેખામાં દોડે છે. તો શું તમારી આજુબાજુ જોઈને એવા પ્રકારના વધારે ઉદાહરણો વિચારી શકો સ્થિર ગતિમાં દોડતા હોય તેવા? બોલો. તો આપણે જોઈ શકીએ કે વાહનની ગતિ સ્થિર ગતિ છે, બરાબર. વાહનોની ગતિ સ્થિર ગતિ છે. પછી બંદૂકમાંથી છૂટેલી ગોળીની ગતિ તમે જોઈ શકો. વાહનની ગતિ સીધી ગતિ છે, બરાબર છે. બંદૂકમાંથી છૂટેલી ગોળીની ગતિ સીધી ગતિ છે, બરાબર છે. કમાનમાંથી છૂટેલા તીરની ગતિ સીધી ગતિ છે, બરાબર. તો આવા આપણે ઉદાહરણો આપી શકીએ. તો હવે આપણે એક પ્રયોગ કરીએ કે એક પથ્થરને દોરી સાથે બાંધીને આપણે ગોળ ગોળ ફેરવીએ, બરાબર. તો એ કેવી ગતિ કરશે એ આપણે વિચાર કરીએ. હવે તમને આવી રીતે ઉદાહરણ આપી દેવામાં આવ્યા હોય અને પછી એવું પૂછવામાં આવે કે આમાંથી કઈ ગતિ છે, તો તમારે જવાબ આપવાના રહેશે આ ગતિના પ્રકારના આધારે, બરાબર. રેખીય ગતિ એટલે કે સીધી ગતિ, સીધી જ લીટીમાં સીધી જ રેખામાં ગતિ કરતા હોય તેવી ગતિ એટલે રેખીય ગતિ, બરાબર છે. પછી વર્તુળાકાર ગતિ આવશે. વર્તુળાકાર ગતિ એટલે કે વર્તુળ આકારે ગતિ કરતા હોય, દાખલા તરીકે સેકન્ડ કાંટો, ઘડિયાળનો સેકન્ડ કાંટો. પછી પંખાની ગતિ એ વર્તુળાકાર ગતિ છે, બરાબર છે. અહીં આકૃતિમાં બીજું આપવામાં આવ્યું છે, આ બળદ જે છે, આ ગાચીનું બળદ છે અને તે તેલ કાઢે છે, બરાબર. એવું અહીંયા ચિત્ર આપવામાં આવ્યું છે અને આ ગોળ ગોળ ફરતું હોય છે, બરાબર. તો આ ગતિ કેવી છે? વર્તુળાકાર ગતિ. એટલે જે સતત ગોળ ગોળ ફરે છે એવી જે ગતિ છે એને વર્તુળાકાર ગતિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે વીજળીના પંખાના પાંખિયા ઉપર અંકિત કોઈ ચિહ્નની ગતિ, કોઈ ઘડિયાળના
સેકન્ડ કાંટાની ગતિ વર્તુળાકાર ગતિના ઉદાહરણો છે. વીજળીનો પંખો અથવા ઘડિયાળ એક સ્થાનેથી બીજા સ્થાને સ્વયં ગતિ કરી શકતા નથી, પરંતુ પંખાના પાંખિયા ફરે છે, તથા તેવું જ ઘડિયાળના કાંટા પણ ફરે છે. જો આપણે પંખાના પાંખિયા અથવા ઘડિયાળના કાંટા પર કોઈ જગ્યાએ નિશાન બનાવીએ તો ફરતી વખતે પંખા અથવા ઘડિયાળના કેન્દ્રથી તે ચિહ્નનું અંતર સમાન રહે છે. એટલે કે એક ચોક્કસ સ્થાન છે અને તેની ફરતે કોઈ વસ્તુ ફરે છે તો એ વર્તુળાકાર ગતિ છે. બરાબર. વર્તુળમાં પણ તમે જોઈ શકો છો વર્તુળનું કેન્દ્ર હોય છે અને તેની આજુબાજુ ચોક્કસ અંતરે ગોઠવાયેલા જે બિંદુઓ તેને વર્તુળ કહીએ છીએ આપણે. બરાબર. તો આવી રીતે કોઈ એક ચોક્કસ સ્થાન હશે અને તેની આસપાસ અથવા તેની સાથે જોડાઈને એના પાંખિયા કે પછી આપણે ઘડિયાળમાં જોઈએ તો એના સેકન્ડ કાંટા કે પછી કોઈ પણ વસ્તુ ફરતી હોય એની આસપાસ અને સમાન અંતરે રાખીને ફરતી હોય તો તેને વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે. હવે બીજું જોઈએ તો કેટલાક કિસ્સામાં વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાના ગતિનું પુનરાવર્તન કરે છે, તો આ પ્રકારની ગતિને આવર્ત ગતિ કહે છે. હવે આવર્ત ગતિનું ઉદાહરણ આપણે જોઈએ તો હિંચકાની ગતિ. બરાબર છે. આમ જાય છે અને પાછો આમ આવે છે. બરાબર. આમ જાય છે અને પાછો આમ આવે છે. એટલે કે એ ગતિનું પુનરાવર્તન કર્યા કરે છે. ગતિનું પુનરાવર્તન કર્યા કરે છે, સતત નથી, એનું પુનરાવર્તન કર્યા કરતું હોય છે. જ્યારે વર્તુળાકાર ગતિમાં આપણે જોઈએ તે સતત ફરતું હોય છે. એ આમ ફરતું નથી. બરાબર. થોડી વાર આમ ફરીને આમ ફરતું નથી, પરંતુ એ સતત એક જ દિશામાં ફર્યા જ કરે છે. એને વર્તુળાકાર ગતિ કહેવાય છે. અને આ પુનરાવર્તિત ગતિ એટલે કે આવર્ત ગતિ એટલે કે આ બાજુ જાય છે પાછું આમ આવે છે. હિંચકાની ગતિ તમે જોઈ શકો છો. બરાબર છે. તમે ઉપર જાઓ છો, પાછા નીચે આવીને પાછા ઉપર જાઓ છો, પાછા ઉપર જાઓ છો, પાછા નીચે આવીને પાછા ઉપર જાઓ છો. એ શેની ગતિ છે? એ આવર્ત ગતિ કહેવાય છે. બરાબર. હવે ઘડિયાળના લોલકની ગતિ તમે વિચારી શકો. પછી આ વાયોલિન છે એના તારની ગતિ તમે વિચારી શકો. આ ઘંટડીની ગતિ તમે વિચારી શકો. બરાબર. આ તબલા ગતિ તમે વિચારી શકો. બરાબર. આ તબલા જ્યારે વગાડો છો ત્યારે કંપન થાય છે. બરાબર. એટલા માટે એના આવર્ત ગતિના ઉદાહરણમાં લેવામાં આવ્યું છે. પછી આપણે જોઈએ તો આ પ્રકારમાં આપણે આ માપનની બધી જ પ્રવૃત્તિઓ કરી, કેટલાક પ્રકારની ગતિના વિષયમાં ચર્ચા કરી અને આપણે જોયું કે સમયની સાથે સ્થિતિમાં થતા ફેરફારને ગતિ કહે છે. હવે ગતિની વ્યાખ્યા જો આપી હોય તો આપણે કેવી રીતે આપી શકીએ? સમયની સાથે સ્થિતિમાં થતા ફેરફારને ગતિ કહેવામાં આવે છે. અને આ પરિવર્તનને આપણે અંતરના માપન દ્વારા સમજી શકીએ છીએ. અને આનાથી આપણને એ જાણકારી પ્રાપ્ત થાય છે કે કોઈ વસ્તુ કેટલી ધીમી અથવા ઝડપી ગતિ કરે છે. અને જમીન પર ગોકળગાયની ગતિ, પતંગિયાનું એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર જવું, નદીના પ્રવાહમાં નાના પથ્થરોની ગતિ, વિમાનનું હવામાં ઊંચાઈ ઉડવું, જેટ વિમાન માર્ગ બનાવવા, પૃથ્વીની આજુબાજુ ચંદ્રની ગતિ, તો આપણા શરીરમાં રુધિરનું વહન વગેરે આ બધા જ ઉદાહરણો છે એ બધા જ ગતિના ઉદાહરણો છે. બરાબર છે. તો આ પ્રકારમાં આપણે ગતિ અને અંતરના માપન વિશે શીખી ગયા. તમે